સો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં આપણે ડેફિનેટલી કોલેજ ટૂર આપી દઈશું. શું કેવું દ્વારકેશ? પાકું ભાઈ, દ્વારકેશ કહી દીધું એટલે કન્ફર્મ. તો હવે આપણે આજના બધા લેક્ચર પતી ગયા છે અને હવે આપણે જશું કોલેજ ટૂર આપવા. જયેશ, હા જય. અત્યારે બધા જ લોકો આપણી જોડે છે. પાર્થ પણ છે, દેવ પણ છે. અહીંયા છે ફેકલ્ટીનું પાર્કિંગ છે. આ બધું અમીર ફેકલ્ટી. તું પાર્થ આજે આપણા ક્લાસમાં વિડીયો ચલાવી દીધો આપણો. ભાઈ ફેમસ નહીં કરું તેको? કરો ભાઈ કરો. वही तो है, आज से तू हमारा वो पब्लिसिटी हेड. थैंक यू भाई. प्लेसमेंट, હા જરા ભાઈ પ્લેસમેન્ટ પાર્થને તો મળી ગઈ અત્યારથી પ્લેસમેન્ટ. જયેશભાઈનું કંઈક કરવું પડશે હવે. અમારે તો જયેશભાઈ કે આમાં આવા નાના મોટામાં નહીં આવતા. અમારે પાર્થભાઈ આપશે. પાર્થભાઈ આપશે નહીં? પાર્થભાઈ ને મંથનભાઈ આપે છે. આના તો ફોન જ ચાલુ હે. એ ડોબર એના બધા ફોન જ ચાલુ હોય. અમુક વ્લોગ નવરીનો છે. આવ નવરો. અને બધાય મારો શરમાતો હોય પાછા વ્લોગમાં આવવામાં. તો આમ જો તો અહીંયા થોડુંક કામ ચાલે છે, થોડું કોલેજનું. અહીંયા નવો બ્લોક કંઈક બનવાનો છે એવું દ્વારકેશ કહેતો હતો આપને. તો અહીંયા છે મિકેનિકલની વર્કશોપ. હું ડોબરે અહીંયા આવવાની ઈચ્છા થાય હવે. હા ડોબરે ફર્સ્ટ સેમ અહીંયા અમે કાઢ્યું ભાઈ. જો અત્યારે કોન્વોકેશન પતી ગયું છે તો પણ બધા ફોટા ચોંટાડેલા છે. આ જો આ છે સી બ્લોક. અહીંયા આ સાઈડ અહીંયા અમારે ફર્સ્ટ યર અમે આખું અહીંયા જ કાઢ્યું હતું. અહીંયા છે સામે ઓડિટોરિયમ. તો લે જયેશભાઈ બહુ ટેક્સ્ટિંગ કરીશ હવે. હાલ ક્યાંથી ભાઈ? તો ગાર્ડન છે, નોર્મલ ગાર્ડન. ત્યાં શું છે? અરે અહીંયા પેલું છે અહીંયા એને. હા જો ગાઈસ આ છે બધી પીડીયુની બિલ્ડિંગ્સ. મસ્ત છે. અને આમ અંબાણીએ પૈસા ખર્ચા છે. આપણી ફીમાંથી હા એટલે આપણે જ ખર્ચા છે પણ બનાવ્યું છે થોડું સારું. હા જો હમણાં અંબાણી ભાઈ આવવાના હતા એટલે કલર બલર આમ બધું આમ નવા જેવું કરી નાખ્યું છે. પેલા આવું નતું. તો નીચે સ્ટેન્ડ વેન બધું આવી ગયું. પેલા હતું જ નહીં એવું કઈ. આ છે SLS. ગઝીબોમાં જો લોકો બેઠા છે ટાઈમ પાસ કરવા. હા એ જ હવે SLS વાળા લોકો. અમીર પાર્ટી ટૂંકમાં. કોમર્સ વાળા પાર્ટી તો આપણા મંથનભાઈ છે. ફરીથી કે છે. તો અહીંયા છે આપણું કેફેટેરિયા. અહીંયા બધા હોસ્ટેલેટ લોકોનું બધું જમવાનું અહીંયા જ હોય છે. આ કંઈક ઇવેન્ટનું હવે તૈયારી કરે છે. શું જયેશભાઈ ઇવેન્ટમાં લેવાનું ને? આ ઇવેન્ટ એનકોડ ના ભાઈ હેડ છે. હેડ નાખું. અહીંયા છે આપણું કેન્ટીન. હા આજે ભાઈ આજે કઈ નહીં, આજે ઘરે જઈને ખાવાનું. હા ગાય કેન્ટીન છે બધું. આ સાઈડ પબ્લિક તો આમ તૂટી પડી છે. શું કેવું? આજે ફ્રાઈડે છે, વધારે છે પબ્લિક ભાઈ આજે વધારે છે એવું કહે છે. હાલ તો આ જો આ તમે જોઈ શકો છો. અહીંયા હતું આપણું કોન્વોકેશન. આ જ છે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ. બધું અત્યારે જે બધું ડેકોરેશન હતું એ બધું જો વાઇન્ડ અપ કરે છે. એ લોકો વાઇન્ડ અપ કરે છે ભાઈ. બાકી આજનો વ્લોગ થઈ ગયો. ના ના હજી આપણે પેલું બતાવશું. ના ના સ્પોર્ટ્સ વાળું બતાવશું ને આપણે. હવે સ્પોર્ટ્સ વાળું જ બતાવવું પડે. મેઇન વસ્તુ બતાવ્યું સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે ગાઈસ હજી એક અલગ વિડીયો આવશે કેમ કે બહુ વધારે પડતું મોટું છે. એક એક જગ્યા બતાવશું તો થોડી વાર લાગશે. એટલે હવે ઘરે જવાનું થોડું મોડું થાય છે. જયેશભાઈ ને તો આ છે આપણો અત્યારનો મેઇન અડ્ડો F બ્લોક. અહીંયા જ અમારા બધા મોસ્ટલી બધા લેક્ચર અહીંયા જ હોય છે અમારા. અહીંયા પાછું ઉપર 6ઠ્ઠા માળે લાઇબ્રેરી છે એટલે પાર્થભાઈને ભણવું હોય તો ત્યાં જતો રહે.
પાર્થભાઈ જ ને 10 SPI વાળો અમારામાંથી એક જ માણસ છે ભાઈ જીટીયુ માં હતા, અહીંયા નથી. હા તો GTU માં આવી શકે તો આમાં તો આવી જ શકે ભાઈ. જ્યારે આવશે ત્યારે આપણે કહીશું બધા. હા એ તો કન્ફર્મ જ હોય ને ભાઈ, એવું તો કેવું જ પડે. તો આ જોઈ શકો છો અહીંયાથી ને અહીંયાથી બધું પાર્કિંગ એરિયા ચાલુ થઈ જાય છે. 4 વ્હીલ્સનો અહીંયા છે અને 2 વ્હીલ્સનો આની થોડી આગળ છે. જયેશભાઈની આ ડ્રીમ કાર. અને આપણે કેમ્પસની બહાર નીકળીએ તો સીધું જ તમે ઓલી સાઈડ જોઈ શકો છો. અમે કંઈક મફતમાં આપે ને તો હું લઈ લઉં. મફતનો કોઈ દેવા તૈયાર ના હોય ભાઈ. અને આપણે PDPUના જે ગેટથી બહાર નીકળો તો સીધું જ મેટ્રો સ્ટેશન છે. મેટ્રોના અત્યારે કંઈ ઠેકાણા નથી. આ છે આપણું હવે બધું 2 વ્હીલરનું પાર્કિંગ. આવ્યા ભાઈ ઉભો રહે ને. ચાલ ને આ રાખીએ, આપણે બહાર રાખીએ ને. હવે અહીંયા પાછી આપણે એક્ટિવા ગોતવી પડશે. આમાં કંઈ યાદ ના રહે, આમ થોડું ભૂલભુલૈયા ટાઈપ છે. મને મનતો તો જઈએ. તો આ હતું આપણું કોલેજનું કેમ્પસ ટૂર. તો એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ રહી ગયો છે. હવે એ જોવા માટે હવે બાય બાય. એક નવો વિડીયો બનશે. હવે ઘરે